ગાઉં છું ભલે જાઉં ભલે બા સૌજોને એક સતની ગાયની સારવાર માટે ગયા છે તો ચાલ બે ઘડીએ દૂધ ઉભરાણું છે તેને જીવ તારી પરતમ કાય પરસો તમારા મહારાજાને ખબર આપો કે આપણા ઘરે પ્રભુ પધાર્યા એનું નામ આપણે રામદેવજી રાખ્યું. અરે મહારાજા આપણા ઘરે પ્રભુ પધાર્યા છે એમનું નામ આપણે રામદેવ રાખ્યું છે. ખરેખર મારે ઘરે પ્રભુ પધાર્યા માટે ઢોલ ત્રાસા અને સાકર કલાલ અભિન ઉડાડો અને ઉત્સવ ઉજવો. બહુ સારું.
Thank you.
તમામે તમામ
હાલો એ આજ પીવો રે વિરંદ તું જણા રે એ માતા મિલન દે પાય આજ પીવો રે વિરંદ તું જણા રે આજ પીવો રે રામ રે દૂધ રે અને માતા બિંદરે પાય પીવો રે રામ રે દૂધ રે પાપા પેલા રે ગોળના પછી દૂધડા રે એ પરવા ભગીના મોટા એ પેલા રે ગોળના પછી દૂધડા રે અરે દાસી તમારા મહારાજાને ખબર આપો બંને બાળકોએ ઘોડીલાની હટ લીધી છે દૂધ પીતાના બહુ સરસ. અરે મહારાજા બંને બાળકોએ ઘોડીલાની હટ લીધી છે અને દૂધ પીતા નથી બહુ સારું મહારાજા સલામ કરો ને મુકડાવાળાને બોલાવો અને ઘેર ઘોડો લઈ લો એકદમ લાલ મુંગળા બાબા હાજર હે રમકડાયો ને ભાઈ રમકડાયો હે રમકડાયો ને ભાઈ રમકડાયો એ મોરબો પટને મેનાયો હે રમકડાયો ને ભાઈ રમકડાયો કેમ છે ખોવું આ સકલે ના તો ચારાના ઘોડો છે હે મેરી ના તો બાબા મારે બીજું કઈ નહીં લેવું ઘોડો હોય વાત કે જો હાચી છે સાચી નહીં ગેંડો છે તું ગાંડો છો એ મને ખબર છે ઘોડો હોય કે નકર ફૂટ્યો લેવો ફૂટ્યો કાંઈ નહીં લેવું જાવ્યો નથી જોતું કાંઈ નહીં જોતું પોપટ લેવો બાપુ એની પાસે કાંઈ હતું નહીં આરામ જારો કાપડવાળો બોલાવો બહુ સરસ લો કાપડ વાળો હાજર કોઈ કાપાડાલો ન ભાઈ કાપાડાલો કાપડ છે કાપડ ઓછું સંભળાય છે
ઓછો હમણાં તો કાનમાં બોલું. કાનમાં કાપડ છે કાપડ. હા કાપડ છે કાપડ છે સારામાં સારું લીલું કાપડ બતાવો. લીલો હા લેવાનું છે ને પાછું લેવાનું હોય ક્યાંક બોલાય હોય કે સમજાવ ક્યાંય ધક્કો કરાવ્યો સમજો નહીં કરાવ્યો તો કાનનો એવો કે કાપડ ખરીદી આ પગ છે ખપી જાય સારું દેખાડો તો ખપી જાય. આ શું છે? કાપડ છે કાપડ ને નથી પીળું કાપડ આ નાડા જેવું લાગે. લે ઓ આવું નહીં લીલું કાપડ. અને પાણીમાં પલાળ તે લીલું કાપડ થઈ જાય લીલું કાપડ નહીં. ઓ આ એમ તો માર પડશે એ કરતા લીલું હારામાં હારું કાપડ બતાવી દે. આમાં ગમતી દેવાય આ રજવાડું કહેવાય. એમ ન હાલે બધું હાલે. લેવા બસ આ જ કાપડ જોતું હતું. લેવા કાવા જોતું હતું. આપને ઉપર છે ભાઈ પાછું એટલું કાપવું પડશે પણ ઓલા નાના નાના છોકરા છે ને રામદેવ રમજો એ ભૂખ્યા છે બિચારા. તો નાના નાના બાળકો ભૂખ્યા રહીએ કે તો આપણે સવા લાખ રૂપિયા થશે પણ એમને દૂધ દીધ પીધું હોય છે. ઘોડાને હેઠ લીધે રાત્રે ઘોડો બનાવવાનો છે. બોલ આપણા તરફથી જય બોલાવવાની કાંઈ વાંધો નહીં. બોલો રામા બાબુ ઈર્ષીનું ભરેલું કાપડ આવી ગયું. દરજીને બોલો રાતોરાતનો ઘોડેલો તૈયાર. બહુ સારું. આજ પર ધન બોલાવે દરજી આવારે. હે આવજો રાધે દરબાર પર ધન બોલાવે દરજી આવારે. આગે પર ધાન બોલાવે દરજી આવી આવે કામ પડ્યું હોય તો જ બોલાવે. કાંઈ હોવાનું કરવા તો બોલાવે. બોલો બોલો આપણે ઊંઘ આવે કાપડ શું છે કાપડ છે કાપડ. કાપડ રામદેવ વિરમદેવ માટે સારામાં સારો ઘોડીનો રાતો રાત તૈયાર કરવાનો છે. સવારે વહેલા 4 વાગે આવીશ. રાતોરાત ન થાય મોટા દુઃખ એમ ન થાય રાતે રાત કરવો જ પડશે. તારો બાપ બોલે નાના નાના છોકરા પૂછ્યા રહીએ કે નાના નાના છોકરા પૂછ્યા રહીએ કે ઈશાનું ખોલીમાં બધી રાતો રાત હું સવારે વહેલો આવીશ. બરોબર તૈયાર રાખજે. હું જાઉં છું. વહેલો નહીં મેળાવ ભાઈ અરે ગમે એમ કરી દેજે. ઓલા નાના નાના છોકરા થોડા પૂછ્યા રહીએ. 15 દી થાય 15 થી એટલું બધું ન પૂછ્યા રહીએ. 15 દિવસ થાય અરે ઘોડાની હાથ લીધી છે. એ નાના નાના છોકરાઓ દૂધ પીતા નથી. તો એક કામ કર બોલ 11 દિવસ રાખ 11 દી સવારે 4 વાગે તાર ગમે એમ જાગવું હોય એમ જાય. તો હાથ હાથ તો સાંભળ મારી વાત બોલ જો વહેલો ઊભો થાય છે હા ના એટલે ત્યાં મેં આવેડો ભાડ્યો તો મોઢું ના ધોવાનું આની પાસે આવેડો છે ના મોઢું ધોઈ નાખો હા અને ઘોડો લઈ જાય કાંઈ વાંધો નહીં. આખી રાત હુઈ તો આપણે મોઢું ધોવું પડે ને. હવેડો પોતવાનો જ નથી. આની પાસે પાછળ જ છે આગો નહીં કાંઈ વાંધો નહીં. મેં આખું ગામ જોયેલું છે ભાઈ. એમ કાંઈ વાંધો નહીં. તો આમ જો બોલ. હવે તું જા હું જાઉં છું. ઘોડો બનાવી હું સવારે વહેલો આવીશ. બરોબર એમ. તારી રીતે ઘોડો બનાવી તૈયાર રાખજો. બહુ સારું હવે આ રાજમાંથી એવું કાપડ તો આવ્યું છે તો લાય જરાક મારી દર્જનને બોલાવી અને એને જાણ તો કરો આજ દરજી બોલે દર્જન આવે જોરે આવે જો
તું ઘરે બેઠી બેઠી શું કરશો તને કાંઈ ખબર છે કે નહીં? એ ઘરના કામમાં તમને શું ખબર પડે? ઘરે કામ ન હોય કઈ? તું નકરી એસી માં બે રહેતી લાગે સમજો. તો શું કરે મારા બાપા? પરસેવો નથી હોય તો એમ બોલી કરીને નહોતા લાવ્યા? હું બોલી કરી એસી મારા કીડી એમ તડકે નહીં જવા દો એમ. એવી બોલી ક્યાં મેં કીધી? તોય કાળી મસ્ત થઈ કે લે હાલ તો બદલાવી પડે. એસી ગરમ પડ્યું ખરાબ પડી ગયું. તને કાંઈ ખબર છે દર્શન? નહીં. એ હું આજ ગયો તો રાજ દરબાર. હા. આજે અમે રે ગયા તારા રાજ કાપડ મળ્યું. આપણો ધંધો શું કાપડ કે આપણને કાપડ જ મળે, આપણને કાંઈ પાપડ ન મળે. મેં કીધું તમે પાપડ જેવા છો તો પાપડ ય લેવા. તો દરજી કાપડ મને બતાવશો? એ વાત ખોટી પડી. અરે દરજી કાપડ તો તમારે દેવું જ પડશે. અરે દરજી કાપડ બતાવો. દર્જન એ વાત ખોટી પડે. દર્જન કાપડ તને ન બતાવે. આ રાજ દરબારનું કાપડ. પણ બતાવો તો ખબર તો પડે કેવું છે, ખાલી જોવું છે. એ વાત તારી હાશી હાવ. પણ મારે કામ બતાવવું કેમ? કાપડ એમાં વાંધો શું છે? કાપડ તને દર્જન નહીં બતાવું એ વાત તારી ખોટી પડશે. બોલ. બતાવો તો. નહીં એ વાત ખોટી હાવ. અરે બતાવો બતાવો. કહેવતમાં કીધું છે બાળક ઘોડા પ્રિય આ કોઈ દી છોડે નહીં. એટલે આવો સાહસ ન કરે દર્જન. પણ હું આગી ઊભી રહી તમે મને શેર જ બતાવી દો બસ. તું આગી ન હોય બાદશાહ આગી કોઈ દી કહીશો? અરે દમ ફેરો પડ્યો. પણ તમે શેર જ બતાવી દો. હું ક્યાં કહું તમે પાસે મારા હાથમાં બતાવો. એ વાત ખોટી પડે દર્જન. પાયે કે લઈ આવું આગી. બતાવી દો. દર્જન કાપડ ન બતાવે. હવે હું કરું? વિહાવું પડશે. એક કામ કર બોલો. તો આમ આગી ઊભી રહે. હા આગે તો ઉભી છું. આગે કેટલું પડ્યું? એમ હા. તો બતાવું જો આલપાનો આવી ગયો ગાલી તો રે ને એમનો વટ. જો જી, કીધું તો મેં તને આગી ઊભી રહી છે. આ કાપડ તો બહુ ભારે કાપડ છે. એ કાપડ હાજર બારનું છે ભાઈ હોય ને દર્જન. તો દરજી આનો મારો કબજો બનાવવો પડશે. લે બોલ. તને કાંઈ ખબર છે હો, એ કાપડનું શું બનાવવાનું છે? ઈ જે હોય તે મારે કબજો જોઈએ. અરે દર્જન એ કાપડનો રામદેવપીર બાપાનો ઘોડીલો સીવવાનો છે. બાળકોએ દૂધની હટ લીધી છે અને રાતોરાત ઘોડીલો તૈયાર કરીને દેવાનો છે. નકર છે ને રાજના પ્રધાન છે ને એ આપણને 2 જણા જેલમાં પૂરી દે. તમને પૂરો મને ઓલો પૂરો. આ કાપડ કેટલું છે? કાપડ છે સવા. તો તમે સમજ્યા નહીં? પાવરનો રાવણનો ઘોડો બની જાય ને એકવારનો કબજો થઈ જાય. એ ન કરાય દર્જન. ખાલી થોડું બનાવવાનું દર્જનના ગાભા ભરી દેવાના. મારે કાંઈ કરવું નથી. હું આ બેઠી છું. એ મારે રોટલા કરવાનો કરવા મારી માલની માલની મારું નામ રસીલાબેન મારી માલની માલની મારું નામ રસીલાબેન अब रिहाने तो नहीं मिला आनो थोड़ा वखाण करवा दो ए मारो दर्जी गुलाब नो बोलो बोलो एनो
કેમ રાગે પડ્યા ને હો ભાઈ હાલો હવે આપ લઈ લો સમજો હવે એ બધું તારું જ છે મિત્ર પૂરી માપટ્ટી લાવ્યા છો કે અડધી છે પૂરી છે પૂરી હાલો અરે બી રાલ હકી આ પ્રકાર મેરા ઉંદરડા કાતરી ગયા આગે આગે બાદ નામ કહું છું એ દરજી બ્લાઉઝ સીવવાનું છે ટેપ પૂરી થઈ ગઈ માપ જ ન આવ્યું આપણે લંબાઈ ટેપ પૂરી થઈ ગઈ માપ લેતા આવડે તો ને હરખાઈ લ્યો સમજો પણ દોઢ બાની જ કરવાની અડધી બાનું પોણે બાનું આ પણ કરવાનું આખી ટેપ થઈ જાય છે દરજે આખી પૂરી થઈ ગઈ તેરી મજૂરી આખા વહી ગઈ સીધે ધોઈ કાંઈ ન હોય દરજી એક બાર માપ લઈ લો ફટાફટ એમ દર્જન તારા માપની મને ખબર જ હોય હર માપ લેવા એમ તો તેની ડાયો સારું કઈ વાંધો નહીં તમે ફટાફટ બનાવી દો લે દુકાનમાં છે કોઈ લે દરજી હુઈ જો લાગે ઘોડો બનાવ્યો છે કે નહીં બનાવ્યો હોય લે દરજી આ કોણ છે અડધી રહી દરવાજો તો ખોલ ફૂલ છે હાલ્યો એમ ગાડી નાખતો આ હું છે કે થોડુંક ઝોલા આવે છે ને કઈ દેખાતું નથી ઘોડો તૈયાર ચોક ને ઈ કે પેલો તો કાંઈ સાબુ બાબુ લાવ્યો છો ઈ પછી એમ હા ઘોડો ને હા દર્જન બેહી કા ગઈ થાકી ગઈ ઊભી થા ઊભી થા આખી રાત ચા બને ઓ ઊભી થા ઓલા ભાઈ આયા કોણ કોક છે કહી દો જવાબ દઈ દો કોણ જો તો ભાઈ મને તો જવાબ દેવાનો હોય એ ભાઈ ઘોડો લેવા આવ્યો ઘોડો લેવા આવ્યા હજી તો આ માપનું કામકાજ આવે કહી દો કામ પૂછી દઉં ભાઈ સમજો પણ હવે ઘોડો લઈને ભાઈ તૈયાર હોય તો હું જાઉં એટલે છોકરા બિચારે ભૂખ્યા છે મારી વાત તો હા ભાઈ હા બોલ હું છે ને હવે તું હાસું બોલીશ પેલા મારી વાત સાંભળ હા હા બોલ હું સાંભળું છું બેરો નહીં હું માપ લેતો હતો હા કોનું દર્જન ઘોડાનો નતો લેતો પણ અમારે કાંઈક માપ બાપ લેવું કે નહીં કાંઈ તારે એક કામ ન હોય અમારે એવા 17 કામ હોય કાલે હવે લગ્નમાં જાવ માપ લેવાનું છે નું ઈ કે દર્જન ડાયરેક્ટ હાથ કરવા પડે હું કીધું તમે મેં એમ કીધું મેં કીધું દર્જનનું માપ લેતો કાલે લગ્નમાં જાઉં એ મેં વાતો કરી તમે ઉજાગરામાં લાગો હે ઉજાગરો લાગે ઇન્સ્ટાગ્રામ ઉજાગરો લાગે ભાઈ બોલ સમજો દર્જન એમ કહે છે કે હું ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થઈ ગઈ તમે ઈ હાથ બોલાવો અરે દર્જન આ તો હાસુકલા ભાગે છે અવાજ તો આવતો તારા તો ઘોડો લઈને ભાઈ એ ખોરો માંગે છે એનું હું કેવું કાન પૂછડી બાકી છે તમે ચા પાણી પીવો તો ઘોડીઓ તૈયાર થઈ જાય આમ જોઈ ભાઈ હા બોલ આ પાકો ઉપર હા બોલ બહાર ગયો હા હા બોલ જો છે તો ઉભો તો આ મારી વાત સાંભળ કમ્પ્લીટ કબજો તૈયાર થઈ ગયો અને ખાલી કાન આજને બદલે બાકી છે લ્યા તોય નહીં માનતા હું તમે કીધું મેં કીધું મેં કીધું કબજો તૈયાર થઈ ગયો ખાલી કાન બટન લગી ટાઈપિંગ હમણાં આપી દઉં અરે દરજી એમ નહીં કાન પૂછડી બાકી કાન ને પોસડી ઘોડીઓ તૈયાર એ મને એવું કીધું કાન પૂછડી બાકી કે હે તમે કોણ આપણે કોણ સૈનિક આ ભાઈ કોણ સૈનિક બોલાવે છે તમારે હરી આવ્યો છે મારી હારે છે. તમે બે એક ઘોડો કેમ નહીં છુપાડી હું પૂછતો આવું ભાઈ શાંતિ રાખો આ અમારી દુકાનમાં એ ધમાલ નહીં દર્જન આ તો એકના તમારો ધંધો હજી હાસુ નહીં બોલ ને તો હજી ત્રીજો એક છે ટાઈપી નથી ઉભો
આ તે ભગાઈ એવું કઈ તો ઘોડીલો તૈયાર છે કાન પૂછડી બાકી આમ જો ભાઈ તમે મોટા કે તમે મોટા મોટા છો જો આ ભાઈ મને કાપડ આપ્યું હતું ખોલો છું એ મેં છે ને માપ લીધું તો ફેંક્યો અરે ગાજના બટન જ બાકી તારી માનો આમ ગાજના બટન જ બાકી और जब गमे हम तो रात न प्रधान कहो હવે કહી દો ને હાસુ કહી દો આમ જો પ્રધાનજી બોલો ખાલી ઘડીક વાર બેહો ચા પાણી પીવી ને આપણે આમ તો કાનના પૂછડી બાકી છે ને યાર કરીને આપી દો તો મારી વાત સાંભળે ગમે આમ તો તમે રાજના પ્રધાન ચા પાણી તો પીવા જોઈએ તો પીન જાવી હો પીવા જોઈએ કે ન પીવા જોઈએ ભાઈ હા પીવો તો મારી ઓર્ડર આય હું તમારો મહેમાન કેવો તે મારું તો રાજના પ્રધાન ને રાજનો પ્રધાન જે કોફી હોય કે જે હોય મગાઈ લો સોડા બોડા જે હોય પણ હું કહું છું તમે રાજના પ્રધાન કેવો યાર અમે તો અમર એટલે પણ કેળા છે ઈ આવશે આપણે અરે ચાલા નથી ખાવા બરોબર કેવી છે સાબઈન કરી હજી અત્યારે રેસ કરી આ દર્દન એ કે માર ફ્રૂટ ખાવું છે અત્યારે અડધી રાતે તરબૂચ કે જ એટલે ભાઈ લાઈને ઘોડો લાઈને હવે હું જાઉં જો પ્રધાનજી આ આપણો ઘોડો કઈ વાંધો નહીં રેડી મજા આવી તમને ક્યારેક શીખો ખાવ કઈ નહીં ખાવું અમને એવું લાગશે તો પછી દ્રાક્ષ ખાઈ કઈ નહીં ખાવું હું જાઉં છું બરોબર મારું ઉતાવળ છે તરબૂચ ખાવ છે લાય ખાતા જાવ લાય હવે આ લાય. ખાના ખાનો આ કેમ થાય એમ થાય ત્યારે જો દાદા પાણી કરવા પછી એમ થાય હા હોય તો લાવી દે તરબૂચ ખાતા જાવી હા હવે દાદા તાર મોડું નથી થતું અમે તો બહુ ઉતાવળો થતો હોય એકદમ બધું કયો ભાવ લાવો કેવાય જા જલ્દી સાપકા પડી કેમ દજી ઓ તે સાપકા ખવડાવ્યા ઢીલા થઈ ગયા એવું લાગે બોલો પ્રધાન ક્યાં ગયો સાહેબ જો હા એવો સાઈની તલબ લાગી સાપ પીવા આવ્યો પાછો મને ખબર હતી તો અડધે જ પાછો આવો પસ્તાવો જો મેં કે સાપ પી લીધી વખત સારું હતું મારી ઓર્ડર મારી લે ના ના ડાલા જલ્દી પછી ઉતાવળ દર્શન ને કે લે કેનો નંબર હમણાં પાછો ડાલા લે સાપ આજે ખાન લેજી એમ કે એ કે હમણાં આવું છે એમ કીધું તું બોલો લે કાઈ વાળો હજુ એ દૂધ નથી હમણાં આવું એમ કીધું તો મને આવશે તો જોઈ લો સમજો દર્શન તમે આમ તો આપણા મહેમાન કહેવાય આપણી દુકાન આવ્યો એક કપ ચાનો ઓર્ડર માર્યો તમે કેટલા વર્ષ ક્યાં આવ્યો લગભગ 5 દિવસથી વરે જવું છો ગામમાં ક્યાં આવું નથી તમારે આ કોઈ મને ઓળખતું જ નહીં જો હમણાં ચા વાળો આવે છે એ ચા વાલા એ આયો કાકી આયો અલ્યા પણ એમ કરે. ક્યાંથી કોઈ તેલ લાવ્યો ક્યાંથી કોઈ તેલ લાવ્યો હે ચા પીવા માટે પીતો નહીં હો સાવ પીવા પેલા મન દેજે જો મારે દૂધ ફૂટી ગયું હતું એટલે આ જેવી જેવી આવી છે એટલે મહેરબાની કરીને પી લેજો નકર હું ભૂંગળું માથું નાખી હાવ અહિંસા હોય અહિંસા હોય આ ક્યાંથી આવ્યો તને ખબર તમે બોલો ઉમડા બાજુમાં જ રહું છું મારી હોટલ મોટા પાયે હાલે છે કેવી ઉમડા મુંબઈડા મોટા પાયે મોટા પાયે હો આવી હોટલ મેલા બની ગઈ હો આરએમસી ટી એ હોટલનું નામ છે RMCC ટી એનું પૂરું નામ શું થાય ખબર છે આરએમસી ટી હોટલ અચ્છા એટલે ધોળા આજે જવા દે ઘર ભેગો થા એમ પૈસા તો કેવા તારા બાપાની હોટલ છે કેના પૈસા પૈસા સાફ બીજી એના કેમ કોને સાચું એટલે આઈની સાના પૈસા હોય પૈસા લે આઈને ગામડા લઈ લે પૈસાનો વેપાર કોની આગળ હોય કાકો ઉભો રે પૈસા લે એને મારા કાકાને બોલાવું બોલાય તાર કાકાને મારજો કાકા એને કેમ બીક લાગે છે આજ બાબુ લાલ બોલાવે કાશમ કાકા
કાઢ્યું સાયકોડ દે સાયકોડ और सिला का की को काका તો શાદી કરી લેના शादी પૈસા तो मैं भी कवर आऊं चल बढ़ जा આ ભાઈ અમારું આગળનું નામ જોઈ લો ને. પૈસા કમરાલ ए काका फोन 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 પણ આ ફોન હેલો આ કયો આઈફોન મે मैक्स એપલ काल 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 अभी आ जाना काल शाम को निकलना अभी जरा को दर्जी की दुकान का जरा बबल थे गई मैं सका पैसा कर डाला तुम तेरे मासी का फोन 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 तेरे मासी का જલ્દી લગાડો બધા એક આવું શીખો એના દેશી શીખતો મારે હા કાકા एक मिनट भूतड़ो એમની પાર્ટી પાર્ટીમાં ખાતરો કરીને મોકલ્યો હતો પાર્ટી આપી भूतड़ो भूतड़ो ઉતડો તો કહું છું भूतड़ो का પેલો તું છો ઉતડો કહું કાકા તમારે જે કઈ પૈસા થતા હોય ને રાજમાં આવી લઈ જજો જાઓ ત્યારે સવારે વહેલા 4 વાગે આવજો બરોબર હું કોણ છું ખબર છે રાજનો પ્રધાન છું જો હા હું બોલ્યા તો એન્ટરના માર મારશું અરે જે હોય એ કાકા હાલો કઈ કરજી ક્યાં ભાગો ઘોડો કઈ ફટાફટ ઘોડો કહું છું ને આ જન્મમાં ભલે મળ્યો ઉપર ન મળતો બરોબર લે બેસો રામા પીર ગોરી લે બેસો રામા પીર લે બેસો રામા પીર ગોરી લે બેસો રામા પીર હે માતા મી જળ દેવના પાર ગોરી લે બેસો રામા પીર ગોરી લે બેસો રામા પીર ગોરી લે બેસો રામા પીર માતા મી જળ દેવના પાર ગોરી લે બેસો રામા પીર પિતા અજમલ રાયના પાર ગોરી લે બેસો રામા પીર હે બેસો રામા પીર ગોરી લે બેસો રામા પીર હે એની સગુણાના વીર ગોરી લે બેસો રામા પીર હે ઓડા વીરમ દેવના વીર ગોરી લે બેસો રામા પીર ગોરી લે બેસો રામા પીર ગોરી લે બેસો રામા પીર हेलो मंत्र ज्ञानो હતો હે આજ પીવો રે વિલંબ દૂધ રે હે માતા વિના રે ભાઈ આજ પીવો રે વિલંબ દૂધ રે આજ
પાજીએ ઘોડીલા યમને સોપિયા રે ભરવા બગીચાનો જાય પિતાજીએ ઘોડીલા યમને સોપિયા રે એવા રામદેવી રામદેવ યુવા વડલા હે ગદો એવો વડલો રે વરસ્યો રે સાજા મોતી એવા રામદેવી રામદેવ મેલી કરે
ઘોડેલા ખેલી. અરે ભાઈ જે મેં ઘોડીલા ખેલી ત્યારે તમે ખેલો. હીર ઘોડીલે બેસે રાવ હીર જાય ઉતરી ગગનમાં જાય. પિતાજી રામદેવભાઈ ઘોડેલા ખેલા તો આકાશ માર્ગે વે ગયા મને કઈ ખબર જ ન રહી. અરે શાંતતા બેટા હમણાં જ આવશે. બહુ સારું. પ્રધાન જય
ને દરજીને બોલાવો રામજી ઘોડે અસવાર તો એક નાજ પર ધન બોલાવે દરજી આવજે રે. આવજે રાજે દરબાર પર ધન બોલાવે દરજી આવજે રે. એક નામ જેવું હોય તે જોને હવે મારે ઘરે જાવું છે. એ બાબલો રણીને કાઢે હાર કરે ઘરે જોવે. એક નામ જેવું હોય તે જોને હવે મારે ઘરે જાવું છે. અરે પ્રધાનજી જય નામ દેવાનું હોય ફટાફટ આપી દો મને. અરે એ નામની વાત તો રહી પછી બોલ તે પેલા ઘોડામાં કરામે શું કરી ઘોડામાં હા ઘોડામાં કઈ કરામત થાય? રામદેવજી બાપા ઘોડીલો ખેલવતા આકાશ માર્ગને ઉડી ગયા જે કાંઈ તે કરામત કરી હોય હાસે હાસુ કહી દે નકર ઘંટલના માર મારશે અને કાળ દોડમાં પૂરવામાં આવશે મેં તો કાંઈ કર્યું નહીં ઘોડામાં. ઘોડો તમને સહી સલામત આપ્યો તો જે કાંઈ કર્યું હોય તમે કર્યું. અરે મેં શું કર્યું હોય? અરે બાપુ હવે પ્રધાનજી હા હા ઘોડામાં શું કામ હતું એટલે કાંઈ નથી કર્યું. રામજી ઘોડે અસવાર તો આકાશ પહોંચી ગયા હવે કાનના પૂછડી બાઈ ગયા તો એ કીધું કે અને એ પ્રધાન મારી અને 20 વર્ષથી છે હવે કાંઈ નથી કર્યું બાપુ. પ્રધાનજી હા મહારાજ આ દરજી આમ નહીં માને એને એન્ડરના માર મારી અને જેલમાં પૂરી કાંઈ વાંધો નહીં બોલ દરજી હું છે તારી મરજી હવે કાંઈ કર્યું નથી મેં કીધું ને. તો કસ જેને યાદ કરો એને કીધે રહે આજ તો તારો વારો જ છે એ તો પાકો છે બરોબર બોલ હજી બોલ કે હાસુ તમ કહી દઉં જે કોઈ તે ઘોડા કરામત કરી હોય હાસે હાસુ કહી દે હવે કાંઈ નથી કર્યું બાપુ. તો શું થઈ જાય છે વગર હાલ હે કાનિયા વાળજી ઉદરજી આવ્યો. એવો આવીને પોકરણ
ખમારે ખમારે બળિયા હનુમાનજીના કોરને ખમારે ખમારે બળિયા હનુમાનજીના કોરને તમને વખાણે આખી મારવાડો આખી ગુજરાતો આદમાલ એ તમને વખાણે આખી મારવાડો આખી ગુજરાતો આદમાલજીના કોરિયા ખમારે ખમારે બળિયા હનુમાનજીના કોરને ખમારે ખમારે બળિયા હનુમાનજીના કોરને બોલ હવે પછી આવું કેદી કરીશ અરે બાપા તો આમ ન કરો તમારું 12 જણાનું પૂરું કરો. અરે દરજી તારા 12 જણા ગણી બતાવો હા બાપલા તમામ સાધન સામગ્રી ડબલ ટીલાઈ સંચો ખુરશી પેન્સિલ જે ભાગે તૂટે સોય દોરો એનો ભરણ પોષણ મારે કરવું પડે. બાપલા જો આવું ન કરું તો આ મારા 12 જણાનું પૂરું કેમ થાય? અરે દરજી હવે પછી તું આવું કીધે બધું કરતો નહીં તારા સામગ્રીની એની બધી વ્યવસ્થા તું કરશે અને તારા 3 જણાનું પૂરું હું કરીશ અને હવે પછી કીધી લીલું કે લાલ બાબુ કીધી ચોરો બહુ સારું બાપલા આજ પછી હું તો નહીં કરું પરંતુ કોઈ કરતો છે એને પણ હું નહીં કરવાનો બાપલા. બહુ સારું રામજીજી આવી ગયા છે લાઈનો કરો બહુ સારું આવો ભાઈ ડાયરામ આવો બાબા અરુણભાઈ એ અંદરથી ભાઈ 5 જણા આવો ડાયરામાં ગંજામભાઈ ડાયરામ બેહો જાઓ બાપા રામદેવ ના જાઓ પણ રમુદા ગઢની રાત કંઠાજીની માલપા પાણી પીવાય છે વાંકારા ખાઉં પણ આ ડાય કોઈ પૂરવીર નથી. અરે ગઈરા સાથે તમે શું કહી રહ્યા છો બાપુ વાત આજે કહું તો આમાં મદદ વિચારો કોઈ છે જ નહીં. ગઈરા સાથે તમે હું બોલી રહ્યા છો
બાર ને બાર ફરી ગયું ધ્યાનમાં રાખે અનુ પંચિકા હવે દીધું નથી જે જૂના પાછો આવે ત્યારે એ તાર ધારું કેવું અરે કવિરાજ તમે અત્યારે જાઓ એને થોડા જ સમયમાં દબાવો બહુ સારું બાપા ડાયરાને દાદા એ રામ 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 વિરાજ નામે લખો વર્ણ દહારો રે મારવાડ દેશના વર્ણ દહારો અરે મારું નામ લાખી રવણ તારી રે મારવાડ દેશની વણ તારી લાખી એમ જોવા એ અમે ગામડે ફરીએ રે મારવાડ દેશની વણ તારી હે અમે મુસરીનો વેપાર કરીએ રે મારવાડ દેશને વડવારે આગળ થોડે આવો છોકરાઓ નારી લેતા ખબર ન પડે હે મારું નામ વણધારો રે મારવાડ દેશના વણધારા આવા દીકરા બેન ને કેમ મૂકીને આવ્યા એ વાહે હલી આવી ગઈ છે આવી ગઈ લ્યો બે હજુ મૂર્ખ્યો એ મૂર્ખો હાવ મૂર્ખો છે કા ક્યાં હોય ને ભાટકતો તો તમને ખબર તો છે કેટલાક મૂર્ખ્યો હે કેટલાક મૂર્ખ્યો વાયલો આવતો તો વાહે હા. હાઈટ ઉડે કોઈ ઠુલે નાયલો આવતો ધીમે હે મારું નામે મોરત વણધારો રે મારવાડ દેશના વણધારા હે સાગર નાવે મારી રે મારવાડ દેશના વણધારા આપા હા બોલ પોછું બરી બોળી લાગે છે પોછું બરી બોળી લાગે છે એને પૂછો એ અત્યાર સુધી ક્યાં હતો પરબાર માલ બેસી લીધે આવ્યો ને આપા બોલ ને આપણે તૈસું થઈ ગયું તે યા ખટકી હા તે છે ઉમડા સુધી દોડાવે હા લે ત્યાં છે જ્યાં જાતો પકડી આગળ નહીં એટલે એ તરસી થી આઈ આગળ હોય ભાઈ ને ભાઈ આમ તો હા આપણે અગર રાઈટ થોડી છે ને ઘણે આગળ જવું છે કે એ આપા હા કાંઈ ખાવા બાવાની વ્યવસ્થા કાલે સવારની વાત છે આમે કામ થઈ તો શું કામ દેખાય એમ તમે હા હે લાખે છે કોઠો હલકારી રે મારવાડ દેશના વડદારા એ લખા મારી મોઢું માશું કર્યું રે ધીરામાં તે સંતો રામ રામ છે લખા તારી મોઢું મારે ઓલવી રે ધીરામાં તે સંતો રામ રામ છે એ આપા હવે છે આપા મારા ગોઠણ જોડો પોછું બોલવા નીકળ્યો લે ઘર ભેગી ના થઈ જાવ ઘર ભેગી ના તો હમણાં ધોકો ભાળ્યો છે ને હાશે આપા એ હાશે એમાં છોકરો છે.
એ રાંધો તાનો છોકરા છે આમ તો હવ આપણે એને ખોટું બોલી નાખ્યું એમ હા બોલ નાખું આવો આટલા એટલા છોકરા મારી શું કરવું હે છોકરા મારે મોઢું ભરું રે મારવાળો દેશના વરદારા મારી બોલી તને પડશે રે તીરામાં દેશનો રમજે હાલતી નથી જાવ તો હવે છે બા છોકરું બોલે એની સામું ન જોવાય બા. હું કોણ મારવાડનો રાજા લાખો વણદાર હો એક એક ધોકા આપજો બેવડા હોય તો છે આ બા છે હે બરકા એને ઉલટી થાય છે આમ જો મારો મગજ હલી ગયો છે હવે હવે છે બા તું મારે આટલું ઓકો લઈ આય તું મારે આટલું લાઈટર લઈ આય ગગી તું પાણી ભરી આય અને આમ તો તું આ તાત્કાલિક જા અને હું પોઠ્યું પાઈ આવું હાલો, હાલો. કાંઈ કહેવું કે ના પાછા એ બા આ ભાંગોળા કેમ નાખે એ હમણાં ધોકા ભેગી સીધી થઈ જાય છે એને વલપા ગટરનું પાણી પાયવાનું હાલો હાલો જાઓ બરકા હે લખો પોઠો પાવા હાલો રે મારવડ દચડા પડદાવા એ લગો પોઠું પાવા હાલ્યો રે અમે મારવાડ દેશના વડગારા. લખો પોઠો પાઈને આયો રે મારવડ દચડા પડદાવા લાખો પોઠું પાઈને આયો રે મારવાડ દેશના વડગારા. એ લખી વાસણ ફોડીને આવી રે મારવાડ દેશની વડગારી. એ લખી વાસણ ફોડીને આવી રે મારવાડ દેશની વડગારી. હાલો અરે બેન વે હશે આપા રવા દેજો તું ચડી જા તો અંતર નહીં ભોગે. એ મુરકલ હાય તારે લઈને આવ્યો રે મારવાડ દેશનો રવાજે બીજો ક્યાં છે પણ એ હાવ એટલે હાવ કામ કરતો છે આમ ખોટું સીધું ભાઈ આમ મોલ પર નીકળી નહીં ગયો ને ના ના હમણાં અહીં ઉમડા નીકળે તો હોય તો ઘર બધું આટા મારતો. હે મોરે હો ફોડે આમાં પીવો આમાં પીવો પીવો. દેશના આમ તો આપા હા હવે એમાં એવું છું રસ્તામાં હાલ્યો આવતો હતો ને તો બિલાડી આવી લે તે મને ઠેસ આવી તો મને પછી એમ થયું કે આ હોકામ કાંઈ હશે નહીં ને તે મેં ફોડી નાખ્યું પણ એના બદલામાં તમે હાટું બીડી લેતો બીડી તો હું ક્યાં પીવું છું બંધ બીડી બંધ કરી યાર હા હવે આમ તો હવ હવે આપણે આમ જો કાંઈ બોલતા નહીં નહીં હો બહુ કઈ ભૂખ નાખો છું હાલો એમ હા હે લખો વનમાં સોલ્યો ગાળે રે મારવાડ દેશના વણદારા. એ લાખો વનમાં ઝૂલું ગાળે રે મારવાડ દેશના વણજારા. લખો વનમાં સોલ્યો ગાળે રે મારવાડ દેશના વણદારા. થોડી કઈ ધૂળકાઈ ને પૂછી રહી છે હે તું છે ને? આમ તો હે હવ આને સમજાઈ દે ને તને. વાતોમાં હવ હે હવ તો આપા. આપા બેરડાના છે કે નવી જૂનીના છે? આમ તો તમારું શું જમવું છે આપા હા ઘણા સમય થઈ ગયો હા કાંઈ મીઠાઈ ખાઈ દીધી મીઠાઈ જ ખાવી છે આજે આમ એ હવારે હવારે અત્યારે નહીં. સુરમું હે નાના આપા ઈ કેમ સુરમું ખાવું સીડનું ખાવું હા પણ એ ફોટો થઈ લીંબુ ખાય છે. આપણે થોડું નાખી તારું બાપ લીંબુ છે. હાલો હે સવાતે મારનો સુરમું બનાવ્યો હે સવાતે મારનો સુરમું બનાવ્યો એ સવાતે માળાનો સૂર્યનું બનાયો. ભગવાન જો જામીએ રે અમે મારવાડ દેશના
આવી લે હા પા તું આય રે હો આમ તો હો અરે ઉભો રહે આ તમારી બેન નાની છે એને સાખવા દો કા પણ નાની ને જ ખાવા દો ભૂખે લાગી હોય એ આપા બાલા તો કેમ લાગે આપા પણ એને હારું બન્યું છે કે નથી હારું બન્યું એ કાંઈ ખબર ન પડે ખબર પડી છે લે રાજ આપા આ ક્યાંથી લઈને વીણી વીણી ભેગા કર્યા હું થયું હે હે કેમ થયું સારું છે ખબર ન પડે એ આપા ખારું છે એમ કેસ બેન સારું છે સારું પણ એને આપણે જેતુના ઘરે નીકળ્યા કે તું મોઢું દીધું હાલે તો તમે બે ટેસ્ટ નહીં જોવો તો હું નાનો જ પેલા હું ના ના એવું નહીં એ હાલો ઉડાવ રાખો આને ફૂલડું હું કરજો કાકા જો ને મને આ તો ખારું ખારું તો ધોવાઈ જેવું છે મોઢું ધોયું છે ત્રણ ચાર દી પેલા ધોયું હતું આમાં મને કહેતો લે લે સાઈ સાઈ ખાય તમને ભરોસો સાચો કોની માથે તારી પાસે જ હોય ને તો પૈસા એટલે દી જાઉં એને વાહે રે હે પા હા આવડો થોડુંક ખાસું બોલતો લાગે છે ને હા એ તો વેલો ઉભો થઈને હદડ નીચી કરતો ની માં કેવી લફે એ આ છોકરાઓ નો ખબર પડે હાલે બધી ખાઈ લે આવડો આવી ગયા ને હા લીંબુ છે જી મારું દૂધમાં જેવું હે શું ના આપા આ કોણ છે તાય એ માથે ઓઢીને કોક મેલી રે મારવા દેશના વડધારા હરવાર દેશના વડધારા તારે તળે મજાનો ટાટુ રે નાખે જન્માલ બગડ્યો રે હું ગઈ અટુ ડટુ કેમ અમારી પાસે એટલે હું તો ખોવાનું છે ગોતવા નીકળ્યો તમે કેમ આયા જંગલમાં રાડે રાડના જે જંગલો બોલાવો એની વાત મેં કીધી એમ હા કરોડોનો માલ હતો કરોડોનો કરોડોનો માલ તે તમે હાર્યા હતા ક્યાં હાલ્યા હતા તો રણુજાત પાદરા આવ્યા રણુજાના પાદરે એ માર્ગેથી નીકળ્યા હતા ઈ માર્ગ છે તો ત્યાં કોઈ નાના નાના છોકરા મળ્યા હતા તમને ગોઠણ ગોઠણ જેવડા લ્યા ઈ તમારા બાપ અહીંયા ઉભો રહે અહીંયા તારો બાપ નહીં મારો બાપ પણ ઈ તમારા બાપ હતા ઓય હતા અને સમજાઈ જો બાપ અમાર નો જાય ઓહો કરવાનો હું કરવાનું હવે તમે પાછા જઈ રણુજા જઈ પાછા પકડગઢ અને એની માફી માંગી લ્યો એટલે તમારો હતો ને એવો માલ થઈ જાય એમ પાકું એવો તો આગળ હતો ઉભા રહો, હું સીધું ઉભા રહો, હું સીધું તો ઓલું હા મેં તો ઓલે લીલા કપડા બેઠું ભર્યું પગમાં પગ ચડાવી મારું દેખતો નથી. આવડું આ છે આવડું આવ્યું આ ઈ પાકું પાકું. ઈ પાકું ઉપાડ હાલ ઉપાડ એને હવારે લઈ જશે લાખે દેખી પોઠો હલકાની રે મારવા દેશના વડધારા અમારો તો હતો એવો માલ થઈ જશે એની જે કિંમત આવે એમાંથી અડધો ભાગ તમારા શરણામાં મૂકશું અરે લાખા જે તારો માલ છે તેની સવાયો વેસાશે પણ હવે પછી આવું કીધું કરશો ને બહુ સારું બોલો હિન્દવા પીર આપ જો એ બે રીશો કે એકલો રહીશ તું એમ કરવું છે પણ બાદતા નહીં મારા ના ના એ રીત કરવા આમ જો જલ્દી પાછા આવો આપણે છે રાજસ્થાનમાં જવાનું છે હાલો લાવો લખી હે તને કહું નામ લઈને બોલે નામ નહીં આવડતું મારું ગગલા બોલ એ ગગલા
બોલ નહીં ભાઈ હું તને શું કહું હા. આપા બધી ભલામણ તને કરી ગયા છે. ના ના તું મોટો તન કરી ગયા મને ખાલી તારે હારે રહેવાનું કીધું અરે રે કીધું શું હાડ હાડ બેસી નાખવાની છે બે 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 પણ આને રાખ ને અરે હાથ પાડ. એ હાકલે હાક આ ગામમાં કોઈ નાખતું નથી. આ બીજા કામમાં ગયો છે મેં હાલ, હાલ. બસ લા, અહીંયા પાડ હાલ. અહીંયા કોક આવશે. તું પાડ ને તું હાથ હાથ પાડે તાર ગળું ઉભડી ગયું છે ને એ હાકર લેવે હાકો. હવે સાંભળ હું હાથ પાડું હોય હું દેજે કરે બોલાવો દેજે કરે હું બોલાવો માલ વેચવા નીકળ્યા. શેનો માલ માલ એ માલ કહેવાય. એટલે એ માલમાં જ ઘણી જાય છે પેટ્રોલ ડીઝલ હાકર. હાકર ઓય સીધું બોલ લે હાકર લે હાકર કે હાકર. હાકર હાકર મિશ્રી મિશ્રી. મિશ્રી કેટલીક છે મિશ્રી તો બે બોયઠું. શેઠ બે બોયઠું ભરી. આ એ જાવ જાવ વખત મારો એમ જાવ લેવાય ગઈ. લેવાય ગઈ પૈસા તમને દેવાય ગૂગલ પે કરી દઈશ ભાઈ આપણે કેમ ખરા હાય એટલે ભાઈ હાલો ને બેન આજ નવે રે કમળ હાથમાં રેડિયો રે. આજ દેવી રે ગણાની રમતો માંડ્યો રે. અરે ભાઈ અમને રમાડશો મોટા ભાઈ રમાડશું નાના ભાઈ અરે ભાઈ તમને રમાડશું પણ તમારા નાના ભાઈ નહીં રમાડ્યું. તો મારે શું કરવાનું તો તમારે રમવું હોય તો એક શરત છે અમારી. બોલો અમારો દડો જ્યાં જાય ત્યાંથી તમારે લાવી આપવો પડશે. બહુ સારું હે સાલો દડો લે રમીએ વીરા મારા. સાલો દડો લે રમીએ. કોણ હારો ને કોણ જીત્યો વીરા મારા. કોણ હારો ને કોણ જીત્યો રે. તમે રે જીતાને અમે હાર્યા રામદેવ ભાઈ. તમે જીતાને અમે હાર્યા રે. આજ દડો દે યારે ભેરવાની ભોગ મારે યાદ રે ભેરવાની ભોગ
આપણી શરત પ્રમાણે તમે અમારો દડો લાવી આપો. અરે હા ભાઈ, તમે ગાયો લઈને રાહ તરફ જાઓ, હું હમણાં જ દડો લઈને પાછો આવું. બહુ સરસ. રામ નામ જપતાય બેન માતા ગંગવાય રામ નામ જપતાય કાળું ભેરવાનું બોલો. હવે ભેરવો, હવે ભેરવો, દાડી દાડી હવે ભેરવો. ચાલતા ચાલતા હું ઘરે દૂર આવી ગયો. સામે કાંઈક મઢુલી જેવું દેખાય છે. તો ચાલ ના જઈને પૂછું કે મારો દડો ત્યાં આવ્યો છે. અરે બાવાજી, મારો દડો અહીંયા આવ્યો છે. અરે બાળક, મારો દડો આવ્યો છે. હા હા, દડો તો મને બાવાજી આપી દીધો, પણ અંધારું ઘણું થઈ ગયું છે. આવા અંધારામાં ક્યાં જાય? તો સવાર પડશે તો ચાલ્યો જાય. ને હું બાવાજીને પૂછું, અરે બાવાજી, અંધારું ઘણું થઈ ગયું છે, હું આજની રાત અહીંયા રોકાઈ જાઉં? નહીં બાળક, નહીં. પહેલવાન તને મારી નાખો એનો આવે તો મને પાપ લાગે, માટે અહીંથી ચાલ્યો જાય છે. અરે બાવાજી, ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, અહીં મેઘલી રાત નું ક્યાં જાય? અરે બાળક, જે રસ્તો આવ્યો એ રસ્તો તું ચાલ્યો ના. અરે બાવાજી, હવે તો ખબર થઈ ગયો, મને રસ્તો પણ યાદ નથી. અરે ભાઈ, જે રસ્તા આવ્યો એ બાળક તો વિરોધા, કારણ કે બહારો છે, આવશે તો મને મારી નાખશે. બાળ હત્યાનું મને પાપ લાગશે. હે આજની રાત્યું રોકો બાવાજી મને, આજની રાત્યું યાદો
હું સવાર થતા જ ચાલ્યો જઈશ. અરે આ બાળક બીજી વાત પૂછશે ને બાળક હું તને કંતાઈ નામની ગોગળી ઉડાડું છું અને મારી કોટડીમાં તું સુઈ જા ભેરવો ગમે એટલે ઝપટ કરે પણ તું બે હાથ હોજે. બહુ સર. તો મારા હાથ જાણી ભરાતું ભરાવી માર ભેરવા માર સાહિલ ઉપર પરછાન થયો. અરે ગુરુજી આપનું વચન આપો. એ જા હેરવા મારું વચન છે. અરે ગુરુજી જો બંધન આપ્યું હોય તો મને અજીતને અમર બનાવો. નહીં હેરવા ભાઈ તારે ભાગવામાં ફેર જાય છે. નહીં ગુરુજી મને અજીતને અમર અરે બનાવો. હેરવા અજીતના અમર તો કોઈ થયું નથી અને પણ થવાનું નથી. નહીં ગુરુજી અજીતને અમર બનાવો. નહીં હેરવા તારે ભાગવામાં ફેર છે. જો ગુરુજી આપણું વચન કહ્યું. અરે હેરવા મારું વચન ન જા બસ તમે કહો છો તમારા હાથથી કોઈ બીજું શિષ્ય થાય તારું મૃત્યુ નથી. 12 માથે મનુષ્ય પણ ઠીકાઈ આવવા દીધું નથી. અહીંયા કોણ આવનાર છે અને મને કોણ મારનાર છે. અત્યારે